વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ તમને શું લાગ્યું? 3 દિવસથી વ્લોગ નથી આવતા તો હું વ્લોગર વયો ગયો? ના ભાઈ ના, થોડોક બીમાર હતો. કેમ કે ભાઈ હું ક્યાં છું? અમદાવાદમાં. તો અહીંનું વેધર આઈ થિંક ચેન્જ થાય ને એટલે મને શૂટ નથી થતું, એટલે થોડોક બીમાર પડી ગયો હતો. પણ ડોન્ટ વરી, આઈ એમ બેક. વ્લોગ હવે બંધ નહીં થાય. તો જો ભાઈ સવારમાં કોલેજ આવી ગયા અને અત્યારે જો ફૂલ પાર્કિંગ ખાલી. આપણી એકની જ ગાડી આવ્યા, બાકી બધાની પાર્કિંગ ખાલી છે. અને જ્યાં ટુર્નામેન્ટ હાલતા રહેતા હોય. અને હાલો, આજ મસ્ત વેધર પણ છે, પવન છે, એટલી ગરમી પણ નથી, ફૂલ ઠંડો પવન છે. આઈ થિંક છેલ્લી ઠંડી છે, પછી તો ઠંડી પૂરી થઈ જાય છે. હાલો આપણે એલજેમાં અત્યારે એન્ટર લઈ લઈએ. અને અઠવાડિયા પહેલાંનો ડોમ બાંધેલો છે, હજી આ ડોમ ના ચલો ખાલી કરે છે. એટલો નીકળી ગયો, હવે એટલો રહ્યો. ઇટ્સ ઓકે. ચલો આજે લેક્ચર અટેન્ડ કરી લઈએ. કોલેજ આના મુજબ પસંદ હે. પહેલે આળસ થતી, હવે તો મજા આવે યાર. આળસ પહેલાં એટલી થતી કેમ કે 13-14 કિલોમીટર થતું મારી પીજીએથી, પણ હવે તો હા એક ડોમ કર્યું તો એ બીજું છે નું એન્ટ્રી ગેટ લાગે છે. અચ્છા, કંઈક ઇવેન્ટ હશે 2 દિવસની અંદર, અને જે ઇવેન્ટ હોય તો ઉદય તો હોય જ નહીં એઝ યુઝ્યુઅલ. વાવ, નવું બેનર પણ લગાડ્યો, એલજી સ્કૂલ ઓફ લો વિધાતા. જો ભાઈ મસ્ત અત્યારે સનરાઈઝ થયો છે. અને ઓહો, આ બેનર તો બહુ મોટું છે. એમ તો લાગવાનું બાકી હશે કે લાગી ગયું હતું અને નીકળી ગયું? ના આજે જો જે બેનર મેઇન લાગ્યું છે એમાં 21st ડેટ બતાવે છે. તો આજે તો આપણે ડેટ 21st નથી, આજે તો કેટલી છે આજે યાર? 20 આઈ થિંક 19-20 છે એવું કંઈક છે આજે ડેટ, મને ખબર નથી. તો આ બધું પડી ગયું કેમ કે આજે પવન બહુ વધારે જ છે જરાક. જ્યાં મેઇન હોલ્ડિંગ પડી ગયું છે, અહીંયા મોટું જે હતું બેનર હોલ્ડિંગ એ પણ પડી ગયું. એટલે જો તે ઓલા બે બધાય મોસ્ટ ઓફ બધાય પડી ગયા. તો હવે બધું સરખું કરશે કેમ કે બહુ વધારે જ પવન છે આજે. તો એ કંઈ બેનર કે કંઈ રહેશે નહીં અગર સરખું લગાડશે નહીં તો. આજે આપણા લેક્ચરના ક્લાસરૂમ પણ ખુલ્લા છે નહીં. પીજી આવ્યો અંદર સુવા જ ગયો હતો, એટલે હમણાં થોડોક છે ને અવાજ આવ્યો કંઈક ધડબડાટીનો. હું જોવા ગયો ને ત્યાં મને ખબર પડ્યા કે સેના આ ગઈ. કેટલા ટાઈમ પછી સેના આવી છે અને ફૂલ ગુસ્સાના મૂડમાં છે કે શાંત મૂડમાં છે લાગતું નથી. પહેલાં તો અહીંયા જ બેસશે ગેટ સામે, નહીં કોઈ નીકળવા દે નહીં કોઈને આવવા દે. હજી તો અહીંયા એટલા બધા પણ છે. અબ ડર વર નહીં લગતા. નવો આવ્યો હતો ને ત્યાં તો એટલું ડર લાગતું ને ભાઈ અહીંયા. હવે તો આદત પડી ગઈ. હાલો રસોડામાં જોઈએ, કિચન એરિયામાં કંઈ ખુલ્લું ગુલું પડ્યું છે નહીં ને, નકર તો ખતમ. બાકી આજે વાંદરાઓને બંદરને ભગાડવા માટે ફટાકિયા ફોડે. હું તો કહું શું એ હશે ફાટફાટ. અચ્છા, અવાજ હું હોઈ ગયો હતો ને, અવાજ એનો હતો. ઓલ ડન જ છે, કંઈ ટેન્શન જેવું છે નહીં. તો ચાલો હવે સુઈ જ જઈએ પાછા. અત્યારે સાંજ પડી ગઈ, જમી લીધું હતું ને અત્યારે વોકિંગ કરવા જો નીકળી પડ્યા છે. કેમ કે ભાઈ જમી લીધું છે આજથી પાઉંભાજી. મેં તો ઓછું જ જમ્યું છે પણ વોકિંગ કરવાનું જરૂરી છે. તો વોકિંગ કરી અને હવે ડાયરેક્ટ જઈએ પીજીએ.